દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। રાજ્ય પર 2 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। વડોદરામાં વરસેલા અનરાધાર વરસાદથી ગામડાઓ જ્યારે પાણીમાં ગરકાવ હતા ત્યારે કોઈ નેતાઓ કે અધિકારીઓ ન આવ્યા ને હાલ કારના પૈડા પણ ન ડૂબે એટલા પાણીમાં ટ્રેક્ટર લઈને સાવલીના એમએલએ અને બીજેપીના સ્થાનિક મહિલા કાઉન્સિલર પરિસ્થિતિનો અભ્યાસ કરવા પહોંચતા હાંસીને પાત્ર બન્યા। ભરૂચના આમોદમાં 7 કરોડના ખર્ચે બનેલો રસ્તો પહેલા વરસાદમાં જ ધોવાયો। આ રસ્તાને લઈ જંબુસરના ધારાસભ્યએ 25 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કર્યો હતો, પણ તે રસ્તો 3 મહિનામાં જ તૂટી જતા કોંગ્રેસે ધારાસભ્યને પોતાની જ ગેરંટીની યાદ અપાવી, તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો આમ ધોવાઈ જતા કામની ગુણવત્તાને લઈને પણ સવાલો ઉઠ્યા છે। ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।